નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે દરરોજ કરંટ અફેર્સના લેક્ચરમાં તો મળીએ જ છીએ, પણ આજે તમારા માટે સ્પેશિયલી ભારતની ભૂગોળની સિરીઝ શરૂ કરવાના છીએ. બરાબર મિત્રો, વિષય વિશે વાત કરું તો જે ભારતની ભૂગોળ છે એ ક્લાસ 1 હોય, 2 હોય કે 3 હોય, ત્રણ એક્ઝામના જે પેપર છે ને એમાં પૂછાય જ છે. હવે એની સાથે તમે જોવો ને તો જે અત્યારે ક્લાસ 1-2 ની મેન્સ આવે છે અથવા તો સુપર ક્લાસ એટલે કે ડીવાયએસઓ છે, નાયબ મામલતદારની છે, આના સિવાય જો એસટીએ ની મેન્સ હોય તો એ એક્ઝામમાં પણ ભારતની ભૂગોળના પ્રશ્ન પૂછાય જ છે. તો મિત્રો, આ એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તમે ઇવન આપણે જો આ સિરીઝની અંદર ભૂગોળ જ્યારે શરૂ કરી હમણાં, તો એ ભૂગોળમાં આપણે દરેક ટોપિક ઉપર ચર્ચા કરવાના જ છીએ અને ડીપમાં ચર્ચા કરવી છે. એની સાથે જ એ ટોપિકની સાથે જે પણ ફેક્ટ હશે એ અને જૂના જે પ્રશ્ન પૂછાયા હશે એ અને એની સાથે હજી પણ કરંટ અફેર્સ, એટલે તમે જુઓ તો ટોપિકને સમજશું પ્લસ એની સાથેના ફેક્ટ યાદ રાખશું, એની સાથેનું જે પણ કરંટ હશે એ અને એની સાથે જે પણ જૂના પ્રશ્ન પૂછાઈ ગયા છે એ, એટલે કે આપણે અહીં જે પણ ટોપિક ચલાવશું મિત્રો, એની સાથે એ ટોપિકની 4 વસ્તુ કવર કરવાના છીએ, જેથી કરીને બરાબર કે તમારે એક્ઝામમાં જ્યારે પ્રશ્ન આવે ભૂગોળને લઈને આ ટોપિક ઉપરથી પ્રશ્ન આવે તો તમારી એક્ઝામ તમારી પાસે જે પ્રશ્ન છે એ લગભગ તમારી પાસેથી જશે નહીં, 100% તમે એનો જવાબ આપવા માટે સક્ષમ હશો. તો આપણી જે કોશિશ છે આ સિરીઝની એ પ્રકારની રહેશે કે જ્યારે તમારી પાસે એક્ઝામમાં પ્રશ્નો આવે કે આ ભૂગોળનો પ્રશ્ન છે તો એ તમે 100% કહી શકાય એને સોલ્વ કરવા માટે સક્ષમ હશો. હવે મિત્રો, ભૂગોળ તમને કીધું તો ભૂગોળ શું છે? સામાન્ય ખ્યાલ બરાબર. તો ઘણા વિચાર કરતો કે ભૂગોળ હોય ક્યાંક નવી વ્યાખ્યા છે આ એવું વિચારવાનું જ નહીં. સિમ્પલ ભાષામાં મનમાં આંખ બંધ કરીને મનમાં વિચારો ભૂગોળ એટલે શું યાદ આવે? તરત તમે કહેશો કે નદીઓ દેખાય છે, પર્વત દેખાય છે, ઉડતા પંખી દેખાય છે, બસ આ તો ભૂગોળ છે. હમણાં વાત કરીએ તો હમણાં ચોમાસું ગયું, વરસાદ ખૂબ વધારે આવ્યો છે. હવે વરસાદ શા માટે વધારે આવ્યો છે તો આપણે ભૂગોળમાં ચર્ચા કરીશું, પણ તમે જો વરસાદ આવ્યો છે, કુદરત ખીલી ઉઠી હતી, નદી નાળા વહેતા થઈ ગયા હતા, નદી વહે છે, બંધ ક્યાંક હોય અથવા તો ધોધ પડતો હોય તો ત્યાં ખૂબ વધારે પાણી આવ્યું હતું, આપણે તરત ત્યાં સેલ્ફી લેવા જતા હોઈએ છીએ. નદીમાંથી પાણી વહે છે, બંધ છે, વરસાદ છે, શું છે? એક પ્રકારનું ભૂગોળ તો છે. જંગલમાં જતા હોય કારણ કે કુદરત ખીલી ઉઠી હોય છે, જંગલમાં જે સેલ્ફી લઈએ છીએ કે આ જો અમે કેવી મજા કરીએ છીએ તે કુદરતનો લાવો લઈએ છીએ, તો એ શું છે? કુદરતી ભૂગોળ તો છે મિત્રો. બરાબર. તો જો આ જે પણ આપણે સામાન્ય લાઈફમાં જોઈએ છીએ, વરસાદ વધારે આવે છે, પવન વધારે દેખાય છે, ગરમી વધારે છે, તો એ બધો ઇન શોર્ટ ક્યાંક ને ક્યાંક ભૂગોળનો ભાગ તો રહેલો જ છે. તો આપણે આપણી ભાષામાં જો ટેકનિકલ ટર્મ તો છે પણ આપણે આપણી ભાષાની અંદર આ ભૂગોળ વિષયને સમજવાની અને યાદ રાખવાની કોશિશ કરવાના છીએ અને આપણો પ્રયાસ એવો જ હશે કે તમે વિડીયો જુઓ અને જેવો વિડીયો સમાપ્ત થશે કે ભેગો આખો ટોપિક તમને મનમાં રટાઈ ગયો હશે, ઇન શોર્ટ કે મનમાં યાદ થઈ ગયો હશે. હવે મિત્રો, આપણે ખાસ કરીને આપણી સિરીઝ શરૂ કરીએ તો પહેલો શબ્દ હું બોલ્યો કે ભારતની ભૂગોળ, ઇન શોર્ટ કે ભૂગોળ. તો ભૂગોળ એટલે શું? તમને એનો સરળ ભાષામાં શબ્દ એનો અર્થ તો કહી જ દીધો કે જે પણ આપણે કુદરતમાં તમને જે પણ વસ્તુ દેખાઈ રહી છે એ એક પ્રકારનું ભૂગોળ જ છે. પણ એની પ્યોર ટેકનિકલ વ્યાખ્યા જોવી હોય તો આપણે જોઈએ જીઓગ્રાફી. ભૂગોળ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ જીઓગ્રાફી. તો જીઓગ્રાફી એટલે શું? સિમ્પલ છે, અહીં સંધિ છૂટી પાડો તો જીઓ એટલે મુકેશભાઈ વાળું જીઓ નથી, આ જીઓનો અર્થ થશે પૃથ્વી. તો આપણે જીઓ એટલે પહેલા આપણો ડેટા યાદ આવે કે રોજના 1.5 GB 2 GB મુકેશભાઈ જીઓ દ્વારા આપે છે. બરાબર. તો આ ઈ જીઓ નથી, આ પૃથ્વીની વાત છે. અને સેકન્ડ શબ્દ છે ગ્રાફી. ખરેખર ગ્રાફિયા છે, ગ્રાફી એનો અર્થ થશે અભ્યાસ, સ્ટડી. તો તમે જુઓ તો પૃથ્વી અને અભ્યાસ એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો પૃથ્વીનો અભ્યાસ કરતું વિજ્ઞાન, પૃથ્વીના અભ્યાસને આપણે ભૂગોળ કહેવાય. સરળ ભાષામાં યાદ રાખીએ, પૃથ્વીના અભ્યાસને ભૂગોળ કહે છે. સૌથી સરળ અને 100% વ્યાખ્યા આવી ગઈ. હવે તમે જે પણ વસ્તુ ધારેલી હશે મનમાં એ બધું લઈ લો તો ભૂગોળની વ્યાખ્યામાં બેસી જશે. પૃથ્વીનો અભ્યાસ, તમે એમ કહો નદી તો પૃથ્વીના અભ્યાસમાં આવી જાય, કારણ કે નદી ક્યાં છે? પૃથ્વી ઉપર છે. પર્વત તો કે પર્વતના પ્રકાર ને જે પણ પર્વત છે એ પૃથ્વીના અભ્યાસમાં આવી જ જશે. સમુદ્ર લઈ લો, હવામાન લઈ લો, તમને જે મનમાં આવી લઈ લો. તો એ શું થશે કે એનો અભ્યાસ આપણે કરીએ તો પૃથ્વીના અભ્યાસની અંતર્ગત એ આવી તો જવાના જ છે. તો એક સરળ અને યુનિવર્સલ વ્યાખ્યા આપવી હોય તો એટલું યાદ રાખો કે પૃથ્વીનો અભ્યાસ કરીએ એને આપણે ભૂગોળ કહીએ છીએ. આ વ્યાખ્યાને યાદ રાખવી સહેલી.
ક્યાંથી આવ્યું છે? તો જીઓગ્રાફી, ભૂગોળની ઇંગ્લિશમાં આપણે જીઓગ્રાફી કહીએ છીએ, એ શબ્દ ઉપરથી તો વ્યાખ્યા આવી છે. જીઓ એટલે કે પૃથ્વી અને ગ્રાફી એટલે કે અભ્યાસ, તો પૃથ્વીનો અભ્યાસ એટલે ભૂગોળ. તો મિત્રો આ જે ભૂગોળ સબ્જેક્ટ છે એ આપણે આજે શરૂ કરવાના છીએ અને આ ભૂગોળનો સૌથી મહત્વનો અને પહેલો જ ટોપિક આવે છે અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ અને રેખાંશ. ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને હોય છે કે આ તો સૌથી બેઝિક ટોપિક છે, આમાંથી કેટલું આવી શકે? તો મિત્રો હું તમને જણાવીશ કે અહીંથી કયા પ્રકારના પ્રશ્ન પોસિબિલિટી છે અને ઓલરેડી પૂછાઈ ગયેલા છે. અને એ પણ વસ્તુને આપણે ધ્યાનમાં રાખશું કે ક્લાસ 1, 2 અને 3 ત્રણે લેવલ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. હવે ક્લાસ 3 માં કયા પ્રકારના પ્રશ્ન પોસિબિલિટી છે, ક્લાસ 1, 2 માં કયા પ્રકારના પોસિબિલિટી છે, એ દરેક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલું આવશે અક્ષાંશ અને રેખાંશ. તો એમાં પહેલું જોઈએ આજે અક્ષાંશ. અક્ષાંશ કોને કહેવાય સરળ ભાષામાં? તો તરત યાદ આવે કે પૃથ્વી ઉપર જે આડી રેખા છે એને અક્ષાંશ કહેવાય. જે વ્યાખ્યા અધૂરી છે, ખોટી નથી, અધૂરી છે. શા માટે? જેમ કે તમને એક્ઝામ્પલ આપું, આપણે ઘરેથી ગમે ત્યાં જતા હોય, ગામમાં આટો મારવા જતા હોય, તો ક્યારે એવું બન્યું કે આપણે ગામમાંથી બાઇક લઈને જતા હોય, કાર લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોઈએ તો એક આમ આડી 9 અંશવાળી રેખા આવે છે. આપણે હમણાં વ્યાખ્યા કરી કે પૃથ્વી પર આડી રેખા હોય તો એને અક્ષાંશ કહેવાય. પણ જો આપણે ઘરેથી ગમે ત્યાં જતા હોય, ક્યાંય કોઈ આપણને એક આડી રેખા ભેગી થઈ કે આ 9 વાળી આડી રેખા છે, આ 10 વાળી આડી રેખા છે, આને ટપીને જવું, ક્યાંય એવા બોર્ડ જોવા મળે છે? એ જોવા મળતા નથી. પણ આ શું છે? એટલે કે એના માટે એમ કહી શકાય કે આપણી કલ્પના છે. એ શું છે? આપણી કલ્પના છે કે પૃથ્વી પર આડી રેખાઓ આવેલી હશે. એ આપણી કલ્પના છે. ખરેખર ભાઈ કે રેખાઓ દોરેલી છે નહીં. તો જુઓ તમે, આ પૃથ્વી છે, પૃથ્વી પર આ રીતે આપણે આડી કાલ્પનિક રેખાઓ આપણી કલ્પના પ્રમાણે ડ્રો કરીએ તો એને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. સૌથી સરળ ભાષામાં યાદ રાખો, કાલ્પનિક આડી રેખા. કાલ્પનિક આડી રેખા. અને યાદ રાખવાની શોર્ટકટ તમને આપી દઉં, અક્ષાંશ. અક્ષાંશ તો ક્યારેક વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ પડી જાય કે અક્ષાંશ એટલે આડી રેખા હતી કે ઊભી રેખા હતી. તો સિમ્પલ અક્ષાંશ અને આડી એટલે બેનો પહેલો શબ્દ અ અને અ આવી જશે, જેથી કરીને યાદ રાખવા મુશ્કેલી રહેશે નહીં. તો અક્ષાંશ અને આડી, અક્ષાંશ અને આડી. તો અક્ષાંશ અને કાલ્પનિક આડી રેખાઓ. અક્ષાંશ એટલે શું થશે કે પૃથ્વી પર જે કાલ્પનિક આડી રેખાઓ આવેલી છે એને આપણે કહીએ છીએ અક્ષાંશ. આગળ વધીએ મિત્રો. તો પૃથ્વીના કેન્દ્ર, હવે જો આપણે અક્ષાંશ કોને કહેવાય એ તો ખબર પડી કે પૃથ્વી જે છે એના ઉપર કાલ્પનિક જે આડી રેખાઓ છે એને આપણે અક્ષાંશ કહેવાના છીએ. પણ આપણે ધારીએ, જેમ કે ધારો કે આ એક વિશાળ પૃથ્વી છે, આપણી વિશાળ પૃથ્વી છે. પૃથ્વી એક વર્તુળ તરીકે લઈએ અને એને કેન્દ્ર પણ હશે. તો પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી મેં એક આડી રેખા ડ્રો કરી છે. હવે જો ખરેખર એ રેખા છે ને એ મારી કલ્પના છે કે પૃથ્વીના કેન્દ્રમાંથી એક આડી કાલ્પનિક રેખા પસાર થાય છે. તો પૃથ્વીના કેન્દ્રમાંથી એક આડી રેખા પસાર કરી. હવે રેખા શું છે, નામ એ અત્યારે નથી યાદ રાખવું, પણ એ જો કે આ રેખા મેં પસાર કરીને એટલે પૃથ્વીના બે ભાગ થઈ ગયા. દેખાય છે તમને? તો કે આ પહેલો ભાગ અને આ નીચે તરફનો બીજો ભાગ. તો ઉપર તરફનો જે ભાગ છે ને મિત્રો, એને આપણે કહીએ છીએ ઉત્તર ગોળાર્ધ. યાદ રાખજો, ઉત્તર ગોળાર્ધ. અને નીચે તરફનો જે ભાગ છે એ થઈ જશે દક્ષિણ ગોળાર્ધ. દક્ષિણ ગોળાર્ધ. પૃથ્વીના કેન્દ્રમાંથી એક આડી રેખા પસાર કરી. પૃથ્વીના કેન્દ્રમાંથી આડી રેખા પસાર કરી, જેને શું કાર્ય કરું? પૃથ્વીના બે ભાગ કર્યા. ઉપર તરફનો જે ભાગ છે એને નામ આપ્યું ઉત્તર ગોળાર્ધ અને નીચે તરફનો જે ભાગ છે એને નામ આપ્યું દક્ષિણ ગોળાર્ધ. તો પૃથ્વીના બે ભાગ થઈ ગયા. ઓકે, હવે કીધું આ રેખા પસાર કરી છે, ભાગ કર્યા, પણ એ રેખાનું નામ શું હતું? તો કે પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખાનું નામ જે છે મિત્રો, એનું નામ છે વિષુવવૃત્ત. વિષુવવૃત્ત. પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખાનું નામ છે વિષુવવૃત્ત. નામ તો થઈ ગયું, પણ એનું માપ કાંઈ છે? તો કે યસ, એનું માપ છે 0 અંશ. યાદ રાખો, પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી એક આડી કાલ્પનિક રેખા ડ્રો કરી, એનું માપ છે, એનું નામ છે વિષુવવૃત્ત અને એનું માપ જે છે એ છે 0 અંશ. આ રેખાએ શું કાર્ય કર્યું? તો કે પૃથ્વીના બે ભાગ કરી દીધા. ઉપર તરફનો જે ભાગ છે એનું નામ છે ઉત્તર ગોળાર્ધ અને નીચે તરફનો જે ભાગ છે એનું નામ છે દક્ષિણ ગોળાર્ધ. આપણે જોઈએ સાથે
તો આ કેન્દ્રમાંથી પસાર થતી એક આડી રેખા ડ્રો કરી અને નામ એનું છે વિષુવવૃત્ત. એની સાથે આપણે ઇંગ્લિશમાં પોસિબિલિટી હશે એ પણ નામ બોલતા જશું, જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં તૈયારી કરી રહ્યા હોય અથવા તો ઇંગ્લિશ મીડિયમથી બિલોંગ કરતા હોય તો એને પણ મુશ્કેલી આવશે નહીં. તો ગુજરાતીમાં આપણે કહીએ વિષુવવૃત્ત અને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એને ઇક્વેટર. અને આપણા પૃથ્વીનું જે કેન્દ્ર છે ત્યાંથી પસાર થાય છે અને એનું માપ છે એ છે 0°. વિષુવવૃત્તની ઉપર તરફ તમે જુઓ તો ઉત્તર ગોળાર્ધ અને ઇંગ્લિશમાં એને કહીએ છીએ આપણે નોર્ધન હેમિસ્ફિયર. દક્ષિણ તરફમાં આવીએ તો નીચે તરફ આવીએ તો દક્ષિણ ગોળાર્ધ અને ઇંગ્લિશમાં સાઉથર્ન હેમિસ્ફિયર. તો આ થઈ ગઈ આપણે પૃથ્વીનું કેન્દ્રમાંથી પસાર થતી આડી રેખા એટલે કે વિષુવવૃત્ત ઉપરની વાત. હવે આગળ વધીને મિત્રો તો આપણે આડી રેખાઓ ડ્રો કરવાની છે. એની સાથે આપણે ડ્રો કરતા જઈએ એટલે તમને ક્લિયર રહેશે આખો કન્સેપ્ટ. આ કેન્દ્રમાંથી પસાર થતી એક આડી રેખા ડ્રો કરી. નામ આપી દીધું છે એનું વિષુવવૃત્ત ઇક્વેટર. માપ એનું કહી દીધું 0° અને બે ભાગ ઉત્તર દક્ષિણ. હવે જુઓ મેં કીધું કે આ અક્ષાંશ એટલે આડી રેખાઓ છે. તો અહીંથી ઉપર તરફ જાતો જાવ તો રેખાઓ આવતી જશે 1 2 3 4 5 6 7 8 ક્યાં સુધી આવશે તો કે 90 સુધી આવે. તમને યાદ હોય ને આપણે નાના હતું 10મા માં ત્યારે આ પ્રકારના ઇક્વિપમેન્ટ આવતા જેમાં અહીં એંગલ હોય 90°, 0 અહીંયા 180. તો તમે આ મેક્સિમમ તમે જો તો ક્યાં લગી જશે 90 સુધી જઈ શકે. તો આપણે આડી રેખાઓ ડ્રો કરશું 1 2 3 4 5 6 ક્યાં સુધી જશું 90° ઉપર તરફ સુધી. તો સેમ વસ્તુ જે ઉત્તરમાં કરીએ ને એ દક્ષિણમાં કરવાનું. તો 1 2 3 4 5 ક્યાં સુધી જશું દક્ષિણમાં પણ 90 સુધી. તો જો એક 90° ઉત્તર તરફ છે અને એક 90° દક્ષિણ તરફ છે. તો 90° જે ઉત્તરમાં છે ને મિત્રો એને કહેવાય છે ઉત્તર ધ્રુવ, નોર્થ પોલ. શું કહેવાશે એને ઉત્તર ધ્રુવ. 90° ઉત્તરે અને 90° દક્ષિણે જે છે એને કહેવાય છે દક્ષિણ ધ્રુવ. યાદ રાખજો દક્ષિણ ધ્રુવ, સાઉથ પોલ. ઓકે, હવે આપણે 90° ઉત્તર 90° દક્ષિણની વાત કરી, 0° ની પણ વાત કરી. હવે અહીંથી પાછી ફરી આપણે 0 પાસે આવીએ. 1 2 3 4 એમ આડી રેખાઓ ડ્રો કરી છે બરાબર. હવે જુઓ તમે તો આપણે જેમ ઉપર જઈએ છીએ ઉપર તરફ જતા જઈએ તો આપણને રસ્તામાં ક્યાંક ને ક્યાંક 23.5 અંશની લાઈન પણ ભેગી તો થશે કે નહીં. 23.5 ની લાઈન 1 2 3 4 5 6 આગળ જતા જઈએ તો ઉત્તર બાજુ ક્યાંક 23.5 ની લાઈન ભેગી થશે. સેમ વસ્તુ આપણે દક્ષિણમાં આવીએ તો દક્ષિણમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક 23.5 અંશની લાઈન તો ભેગી થવાની જ છે. તો 23.5 અંશ ઉત્તર તરફ હોય એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કર્કવૃત્ત. યાદ રાખજો કર્કવૃત્ત. ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રોપિક ઓફ કેન્સર. અને જે દક્ષિણમાં 23.5 છે એને આપણે કહીએ છીએ મકરવૃત્ત. ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન. ખાસ યાદ રાખો કેન્દ્રમાંથી પસાર થતી રેખા 0° વિષુવવૃત્ત, ઉત્તર તરફ 23.5 છે કર્કવૃત્ત ટ્રોપિક ઓફ કેન્સર, દક્ષિણ તરફ 23.5 છે મકરવૃત્ત ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન. ઓકે, હજી શાંતિ નથી, હજી આપણે ઉપર તરફ જવાનું છે. તો અહીંથી ફરી 24 25 26 આગળ વધશું તો આપણને ક્યાંક ને ક્યાંક 66.5 ની લાઈન ભેગી થશે. તો જે રીતે ઉત્તર તરફ આપણને 66.5 ની લાઈન ભેગી થઈ એવી જ રીતે મિત્રો દક્ષિણ તરફ પણ 66.5 ની લાઈન ભેગી થશે. તો 66.5 ની લાઈન જે ઉત્તર ગોળાર્ધમાં આવેલી છે એનું નામ છે ઉત્તર ધ્રુવ વૃત્ત. અથવા તેને આર્કટિક સર્કલ કહેવાય છે. દક્ષિણ તરફ જે 66.5 ની લાઈન છે એને શું કહેવાશે? હવે તમે તરત એનો આન્સર આપી દેશો દક્ષિણ ધ્રુવ વૃત્ત. અથવા એને ઇંગ્લિશમાં એન્ટાર્કટિક સર્કલ કહેવાય છે. આર્કટિક સર્કલ અને એન્ટાર્કટિક સર્કલ. હવે તમે જો થોડું ઘણું જીઓગ્રાફી વિશે જાણતા હશો તો અંદાજ તો આવશે. અહીં આર્કટિક આવે, આર્કટિક સાગર. હવે જો આ ઉત્તર બાજુ આર્કટિક છે, દક્ષિણે કયું આવે? એન્ટાર્કટિક. એનું નામ કેવી રીતે આવ્યું? ઇંગ્લિશમાં સામાન્ય રીતે વિરુદ્ધાર્થી કરવું હોય તો આપણે એન્ટ લગાડી દઈએ ને એટલે વિરુદ્ધાર્થી થઈ જાય. તો ઉપર આર્કટિક છે, નીચે તરફ એનું વિરોધી થઈ ગયું. એટલે આને આર્કટિકનો વિરોધી કરવો હોય તો આગળ એન્ટ લગાડી દો એટલે એન્ટાર્કટિક થઈ ગયું. તો આવી રીતે આનું નામ પડેલું છે. તો આર્કટિક સર્કલ અને એન્ટાર્કટિક સર્કલ. આ ક્લિયર હશે?
કે 0 અંશ જે છે એ પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય, નામ છે એનું વિષુવવૃત્ત. 23.5 ઉત્તર તરફ કર્કવૃત્ત, 66.5 ઉત્તર તરફ ઉત્તર ધ્રુવવૃત્ત, 23.5 દક્ષિણ તરફ તમે જુઓ મકરવૃત્ત આવશે, 66.5 દક્ષિણ તરફ દક્ષિણ ધ્રુવવૃત્ત આવશે. હવે આપણે જો અહીંયા 0, 23, 66.5 ને બધું નક્કી તો કર્યું, પણ કેવી રીતે? હવે તમે કહેશો કે આ તો સર અમે જાણતા હતા કે 23.5 ને આવે છે, પણ હું તમને પ્રશ્ન એ પૂછું કે મેં અહીંયા 23.5 જ શા માટે લીધા? અહીંયા મેં 66.5 જ શા માટે લીધા? કેમ 66 નો લીધા? કેમ 23 નો લીધા? તો મિત્રો આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ તો આપણે જાણી ગયા, પણ હવે એની પાછળનો કન્સેપ્ટ શા માટે 23.5 જ? તો હું તમને ફરી જણાવી દઉં. આપણી જે પૃથ્વી છે ને મિત્રો, એ આ રીતે તમે જુઓ તો નમી ગયેલી છે, સીધી નથી. આ જે નમી ગયેલી છે ને એ 23.5 અંશ છે, 23.5 છે. તો પૃથ્વી તમે જુઓ તો આ સીધી હોવી જોઈએ, આ રીતે ખરેખર હોવી જોઈએ, પણ આમ છે નહીં. કેવી છે? જે નમી ગયેલી છે આ રીતે. એટલે હવે આપણે બંધ બેસાડી આખું, તો આ પૃથ્વી કેટલી નમી ગઈ? 23.5 નમેલી છે. તો આ વસ્તુ આપણે અહીંયા હવે ઇમ્પ્લિમેન્ટ કરીએ પૃથ્વીની અંદર. તો પૃથ્વીના કેન્દ્રમાંથી તો પસાર થાય એટલે 0 જ હશે, પણ હવે ઉપર તરફ બધી લાઈન આવી. હવે અહીંયા ઉપર તરફ જોઈએ તો પરફેક્ટ આવે 23 ને 24 ને 25, પણ અહીંયા શું થશે? પૃથ્વી નમી ગઈ. કેટલી? 23.5 છે. તો અહીંયા એક લાઈન આપણે ડ્રો કરી, એ પણ કઈ રાખી? 23.5. ઇન શોર્ટ એટલું યાદ રાખો, પૃથ્વી જે છે એ 23.5 અંશે આમ નમી ગઈ છે, અને એ જ વસ્તુ માટે આપણે જે કર્કવૃત્ત લીધી છે એ 23.5 છે, 23.5 છે. તો દક્ષિણ તરફ પણ આપણે કઈ લાઈન લેવી પડે? 23.5 જ લેવી પડશે. ઓકે, હજી આગળ વધીએ તો આ 66.5 કેવી રીતે આવ્યા? તો જો તમને વાત કરી હતી મેં, ટોટલ 90 અંશ છે ઉત્તર અને 90 અંશ આવશે દક્ષિણ. તો 90 માંથી તમે 23.5 બાદ કરશો એટલે આન્સર થશે 66.5. તો હજી બીજી લાઈન ડ્રો કરી છે એ થઈ ગઈ તમારી 66.5 લાઈન. અને યાદ રાખો કર્કવૃત્ત 23.5 કેવી રીતે? તો પૃથ્વી જે છે એ 23.5 નમી ગઈ છે, એટલા માટે કર્કવૃત્ત 23.5. ઉપરની 66.5 કેવી રીતે? તો એ 23.5 ને 90 માંથી બાદ કરો એટલે આવી જશે 66.5. તો આ રીતે જે તમે જુઓ તો કર્કવૃત્ત મકરવૃત્તની બધી રેખાઓ નક્કી થયેલી છે. તો આનો કન્સેપ્ટ હવે તમારે ક્લિયર થઈ ગયો. હવે આગળ વધી મિત્રો, પૃથ્વી પર તમે જુઓ સૌથી મોટો અક્ષાંશ કયો છે? આન્સર આવશે એનો વિષુવવૃત્ત. સૌથી મોટો અક્ષાંશ શા માટે એને કીધું? તો આપણે આકૃતિમાં ફરી સમજીએ. જેમ કે આપણે લઈએ પૃથ્વી, પૃથ્વીમાંથી કેન્દ્રમાંથી પસાર થતી રેખા, એને નામ આપ્યું હતું વિષુવવૃત્ત. ઓકે, હવે આનાથી ઉપર જઈએ મિત્રો તો તમે જુઓ તો લાઈન મોટી નહીં થાય, બધી લાઈન નાની નાની થતી જાય છે. આ લાઈન સૌથી મોટી હશે કેન્દ્રવાળી, એનાથી ઉપર જઈએ તો આ રીતે આમ ગોળ થતું જાય છે. તો શું થાય? લાઈન બધી નાની નાની થતી જાય. જો તમે લાઈન નાની નાની થતી જશે. તો કેન્દ્રમાંથી જે પસાર થતી હોય એ લાઈન સૌથી મોટી હોય. તો કેન્દ્રમાંથી પસાર થતી લાઈન કઈ છે? વિષુવવૃત્ત. એટલા માટે પૃથ્વી પરનો સૌથી જો મોટો કોઈ અક્ષાંશ હોય ને મિત્રો તો એ છે વિષુવવૃત્ત. યાદ રાખજો ખાસ. હવે એનાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જુઓ તો અક્ષાંશ અને અક્ષાંશ વૃત્તની સંખ્યા. હવે એક ઘડીએ તમને યાદ આવી જશે કે અક્ષાંશ 181 છે, પણ અક્ષાંશ વૃત્ત શું છે? કારણ કે બુકમાં તમે જુઓ ને તો અક્ષાંશની માહિતી હોય છે, અક્ષાંશ વૃત્ત વિશે સમજણ ઓછી આવતી હોય છે. તો આપણે પહેલા તો બંનેને અલગ કરીને સમજાવીએ કે અક્ષાંશ શું છે અને અક્ષાંશ વૃત્ત, આ બંનેમાં તફાવત શું છે? અક્ષાંશની સંખ્યા તમને હું નહીં કહું અત્યારે, આપણે હમણાં ગણીને સાબિત કરીએ. આ પૃથ્વીનું કેન્દ્ર, એમાંથી પસાર થતી રેખા 0. હવે તમને કીધું એ પ્રમાણે આડી રેખાઓ ડ્રો કરવાની છે. 2, 3 અને 1, 2, 3, 4, 5 ક્યાં સુધી જશું? 90 સુધી. તો જો પૃથ્વીના બે ભાગ, એક આ ઉત્તર તરફનો ભાગ અને બીજો આવશે આ દક્ષિણ તરફનો ભાગ. તો આપણે ઉત્તર તરફ 1 થી શરૂ કરીએ તો ક્યાં સુધી ગયા? 90 સુધી. તો આ 90 આડી રેખા આવી ગઈ. ઓકે, હવે દક્ષિણ તરફ આવીએ તો દક્ષિણમાં પણ 1, 2, 3, 4, 5 ક્યાં સુધી જવાનું? 90 સુધી. તો દક્ષિણની પણ 90 રેખા આવશે. 90 તો 180. હવે કદાચ પ્રશ્નમાં અક્ષાંશની સંખ્યા 180 હોય તો એ ખોટો પડે છે. શા માટે? આપણે તમે જો અહીંયા ધ્યાન આપો તો અંદાજ આવશે કે 1 થી માપેલું છે ઉત્તર તરફ અને દક્ષિણે પણ 1 થી માપ્યું છે. હવે 1 ની આડી લાઈન, 2 ની આડી લાઈન, 3 ની આડી લાઈન, એવી ટોટલ કેટલી કરી? 90. એ ઉત્તર તરફની 90, એ જ પ્રમાણે દક્ષિણ તરફની 90 એટલે 180. પણ આપણે કેન્દ્રમાંથી પસાર થતી આડી રેખા જે છે એને ગણતરીમાં લીધી નહોતી. શું કામ? એનું માપ છે એ 0 હતું.
બરાબર. તો જો ધ્યાન રાખજો, હવે તમે જ્યારે ગણતરી કરો ત્યારે 1 2 3 4 થી a 90, પછી દક્ષિણ તરફ 1 2 3 થી 90 દક્ષિણ તરફના, અને કેન્દ્રમાંથી પસાર થતી આડી રેખા, બરાબર, એનું માપ છે 0, પણ એક રેખા તો છે ને, એનું માપ 0 છે, કેન્દ્રમાંથી પસાર થાય છે, પણ એક આડી રેખા તો છે જ, એટલે એક રેખા ઉમેરવી પડે, અને ટોટલ કેટલી થઈ જશે 181, જે અક્ષાંશની સંખ્યા છે. તો પ્રશ્ન પૂછવાની શક્યતા હોય કે પૃથ્વી ઉપર અક્ષાંશની સંખ્યા કેટલી છે, તો એનો જવાબ આવશે 181. ખાસ ધ્યાનમાં રાખજો, અક્ષાંશની સંખ્યા 181 છે. તો અક્ષાંશ વૃત્ત એટલે શું અને એની સંખ્યા કેટલી? તો એ શબ્દમાં છેલ્લે એક શબ્દ, એક ભાગ લખેલો છે વૃત્ત. વૃત્તનો અર્થ થાય છે વર્તુળ. વૃત્તનો અર્થ થશે વર્તુળ. અહીં એવો કઈ શબ્દ લખેલો નથી, ખાલી અક્ષાંશ આડી રેખાઓની બધું કેટલું છે એ જ માંગેલું છે. વહાં ચોખ્ખું કીધેલું છે કે વર્તુળ કેટલા છે જણાવો. તો તમને હું અહીં ક્લિયર કરી દઉં કેવી રીતે ગણવાના. આ કેન્દ્રમાંથી પસાર થતું એક આડું વર્તુળ આવશે. હવે જો પૃથ્વી જે છે આપણી ગોળ છે, આપણે જાણીએ છીએ, તમે અહીં જોવો છો અંદાજ આવી જાય કે પૃથ્વી આપણી એટલે ગોળ છે. ધારો કે આ આપણું કેન્દ્રવાળી આડી રેખા છે, તો ખરેખર તમે જુઓ તો એક આખી આમ ગોળ રેખા ફરીને આવતી હશે. પછી એક વાળી રેખા તમે જુઓ તો એક વાળી આખી આમ ગોળ રેખા હશે પૃથ્વી ફરતે. પછી 2 નંબર તો 2 વાળી આખી આમ ગોળ રેખા હશે. પછી 3 નંબરે પણ ગોળ હશે. તો એ તો ઉપર જતા જશું ને, તો ઉપર 90 અંશે જ્યારે પહોંચો ને મિત્રો, તો ત્યારે રેખા કે એવું કઈ ન રહે, વર્તુળે નહીં રહે, પણ એક બિંદુ બની જશે. તમે અહીંયા જુઓ એટલે ક્લિયર થઈ જશે. આ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત છે, તો આખો આમ ગોળ રાઉન્ડ હશે. એ 0. એના પછી જુઓ તો 10 20 30 40 એમ ઉપર જતા છે. ઉપર જશું તો 90 અંશે તમે આવશો ને, તો એક બિંદુ બની જાય. શું થઈ જશે? એ બિંદુ બની જતું હોય છે. આ રીતે ઉપર જઈએ તો અંતે 90 અંશનું એક બિંદુ બની ગયું. તો જેવી રીતે ઉત્તર તરફ એક બિંદુ બન્યું છે, એવી જ રીતે મિત્રો નીચે તરફ પણ એટલે કે દક્ષિણ ગોળાર્ધ પર પણ આ પ્રકારનું એક બિંદુ બની જશે. તો હવે સમજીએ ટોટલ અક્ષાંશ કેટલા હતા. આપણે જોયું કે 181 છે. એમાંથી પૂછ્યું છે કેટલું કે વર્તુળ કેટલા છે એ જણાવો. હવે આપણે હમણાં જોયું કે આ 90 અંશ છે ઉત્તર તરફ, એ શું છે? તો એક બિંદુ છે. 90 અંશ ઉત્તર તરફ શું છે? એક બિંદુ છે. હમણાં આપણે જોયું કે આ પ્રકારે ગોળ ગોળ ઉપર જશું વર્તુળ બનાવતો, તો 90 અંશે બિંદુ બની જશે. દક્ષિણ તરફ આવે તો એ પણ 90 અંશે શું થઈ જશે? બિંદુ. તો ટોટલ છે 181. એમાંથી 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ, એટલે કે બે શું છે? બિંદુ છે. તો 181 માંથી 2 ને બાદ કરો તો આન્સર આવશે 179. તો પૃથ્વી ઉપર આડા વર્તુળની સંખ્યા કેટલી થઈ? 179. અને એને જ કહેવાય છે મિત્રો અક્ષાંશ વૃત્ત. તો હવે તમે જુઓ એક્ઝામમાં ખાલી એટલું કરી નાખે ને કે અક્ષાંશ વૃત્તની સંખ્યા 181 છે, તો આપણા મગજમાં શું હોય? ઉતાવળ હોય. આવા સહેલા પ્રશ્ન આવે ને તરત આપણું મગજ ઉતાવળમાં આવી જાય કે ઓહ આ તો મને આવડે જ છે, આનો જવાબ હું પહેલા ટીક કરીશ. અને એકવાર આ ટપકું ટીક થઈ ગયું ને, આમ દુનિયાની કોઈ તાકાત એને બદલી નથી શકતી. યાદ રાખજો. તો ખાસ ધ્યાનમાં રાખો, આવા પ્રશ્ન આવે ને કે અક્ષાંશ વૃત્તની સંખ્યા અને અક્ષાંશની સંખ્યા કેટલી આપેલી છે, અને ખાસ તો શબ્દ ઉપર ફોકસ. અક્ષાંશ કીધો છે કે વૃત્ત કીધેલું છે. વૃત્ત કહેશે તો 179 આવશે, અને અક્ષાંશ કહેશે મિત્રો તો એનો જવાબ આવશે 181. આગળ વધીએ તો અનુક્રમે આવતા જે અક્ષાંશ હોય એની વચ્ચે અંતર કેટલું હોય છે? એટલે કે 0 અને 1 વચ્ચે અંતર કેટલું છે? 1 અને 2 વચ્ચે અંતર કેટલું છે? 2 અને 3 વચ્ચે અંતર કેટલું છે? તો અનુક્રમે આવતા અક્ષાંશો વચ્ચેનું અંતર 111 કિલોમીટર હોય છે. ટ્રિપલ એકા એવું યાદ રાખો. અનુક્રમે 111 એટલે કે 0 અને 1 વચ્ચે કેટલા કિલોમીટર હશે? 111. 1 અને 2 વચ્ચે કેટલા આવશે? 111. 2 અને 3 વચ્ચે કેટલા આવશે? 111. તો 4 અને 6 હોય, 4 અને 6 વચ્ચે કેટલા થાય? તો 222. કેવી રીતે? 4 થી 5 ના 111 અને 5 થી 6 ના 111. તો 4 અને 6 કીધું તો બેનો સરવાળો કરો 222. પણ એટલું યાદ રાખો કે અનુક્રમે જે પણ અક્ષાંશો આવે છે મિત્રો, એનો વચ્ચેનું જે અંતર છે એ 111 કિલોમીટર આવે છે. નેક્સ્ટ છે હોર્સ લેટિટ્યુડ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અશ્વ અક્ષાંશ, જેના ઉપર ઓલરેડી જીપીએસસી એને પ્રશ્ન પૂછી લીધેલા છે. તમે ઓલ્ડ પેપર સોલ્વ કરશો એટલે જવાબ મળી જશે. તમને કીધું એમ, જો આ જે પ્રશ્ન છે કુલ અક્ષાંશ વૃત્ત એ ક્લાસ C ના પ્રશ્ન છે, તરત પૂછી લેશે ઉતાવળને કારણે. અને આ જે પ્રશ્ન છે જીપીએસસી નો થઈ ગયો હોર્સ લેટિટ્યુડ, અને હવે જીપીએસસી પૂછી લીધો એટલે સંભાવના હોય છે કે ફરી ક્લાસ C ના પેપરમાં પણ ડાયરેક્ટ પૂછી શકે. તો કોને કહેવાય છે અશ્વ અક્ષાંશ?
તો જે આપણે જોયું કે ભાઈ પૃથ્વીના કેન્દ્રમાંથી એક પસાર થતી આડી રેખા છે એને નામ આપ્યું તો 0 વિષુવવૃત્ત. એના પછી ઉપર જઈએ તો 1 2 3 4 5 6 રેખાઓ આવશે, આડી રેખાઓ. એમાં ઉપર તરફ જઈએ તો એક રેખા એવી આવશે જેનું માપ હશે 30 અંશ ઉત્તર, અને નીચે તરફ આવીએ તો ત્યાં પણ એક રેખા એવી મળશે જેનું માપ હશે 30 અંશ દક્ષિણ. તો 30 અંશ ને ઉત્તરનો અક્ષાંશ અને 30 અંશ દક્ષિણનો અક્ષાંશ જે છે તો એને આપણે કહીએ છીએ અશ્વ અક્ષાંશ. યાદ રાખજો. શા માટે એવું અશ્વ અક્ષાંશ કહે છે તો તમને એની નાની એક સ્ટોરી કહી દઉં. હવે ભૌતિક ભૂગોળ જ્યારે આવશે મિત્રો એની અંદર ખાસ ધ્યાન રાખજો કે આ જે 30 અંશ છે ને ત્યાં ખાસ સમજાવેલું હશે કે ત્યાં જે હવાનું પ્રેશર હોય ને, હવાનું દબાણ એ બહુ વધારે હોય. એટલે કે ઇન શોર્ટ એમ કહી શકાય ઉપરથી હવા આમ નીચે આવતી હોય. ખાલી એટલું સમજો, ઉપરથી હવા આમ નીચે આવતી હોય. તમે જ્યાં બેઠા વિડિયો જોતા હોય એવું વિચારો કે ઉપરથી હવા નીચે તરફ આવે છે તો એ શું કરે? તમારા ઉપર એક દબાણ ઉત્પન્ન કરે. તમારા મૂવ થવું હોય આગળ તરફ તો એ શું થાય? દબાણ લગાડશે. પાછળ તરફ જવું હોય તો શું કરશે? તમારા બોડી પર દબાણ ઉત્પન્ન કરશે. હવે પંખો ચાલુ હોય તો એટલું બધું દબાણ ન આવે, ખાસ ધ્યાનમાં રાખજો. ઉપરથી બહુ વધારે સ્પીડમાં હવા આવવી જોઈએ. તો આની વાર્તા તમને કહું શા માટે અશ્વ અક્ષાંશ કીધા, પણ એના માટે એટલું યાદ રાખો કે 30 અંશ ઉપરથી પવન નીચે આવતા હોય અને પવન વધારે છે એ પણ યાદ રાખો, દબાણ બહુ વધારે આવે છે. હવે ઇતિહાસમાં જઈએ. જો આપણા સિરીઝની આ ખાસિયત હશે, આપણું ભૂગોળ તો ચાલશે, એની સાથે તમને જે 4 ટોપિક કીધા એ પણ ચાલશે, પણ એની સાથે જે પણ અન્ય વિષય સંકળાયેલા છે ને એ પણ હું લઈ જ લઈશ. ઇતિહાસમાં જઈએ તો આજથી હજારો વર્ષો પહેલા, ઇન શોર્ટ કે તમે જો અંગ્રેજોને એ બધું લઈ લ્યો, એની પહેલાના સમય લઈ લ્યો, જ્યારે ઇન શોર્ટ કે કહી શકાય કે ટ્રેડિંગ જહાજ દ્વારા ટ્રેડિંગ શરૂ થયું, દરિયાઈ માર્ગે વ્યાપાર શરૂ થયો. તો અરબ ટ્રેડર્સ, અરબના જે વ્યાપારી હતા ને મિત્રો, એ શું કરતા? દરિયાઈ માર્ગે વ્યાપાર કરતા. એટલે મોટા મોટા જહાજ લે, એમાં બધો માલ સામાન રાખે, એના ઘોડાને બધાને એમાં રાખે અને પછી આખી ગતિ ઇન શોર્ટ કે વ્યાપાર શરૂ કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું શરૂ કરે. તો જ્યારે આ મોટા જહાજ તમે જુઓ આ 30 અંશ પાસે આવે ને ત્યાં ઊભા રહી જતા, 30 અંશ ઉપર ઊભા રહી જતા. આ વિસ્તારમાં જહાજ ધીમું પડી જાય, ઊભું રહી જાય. તો એ અરબ ટ્રેડર્સ, હવે એ વખતે કઈ એટલી બધી જીઓગ્રાફી ડેવલપ નહોતી કે બધી અંદાજ હોય, તો એ વખતે અરબ ટ્રેડર્સ વ્યાપારીઓને શું થતું કે આ જે જહાજ છે ને એમાં ઘોડાને બધું વધારે થઈ ગયું છે, એટલા માટે આ વિસ્તારમાંથી કહી શકાય જહાજ આગળ હાલતું નથી, ભાર વધી ગયો જહાજનો. તો એ શું કરતા કે જહાજમાં જે ઘોડા હોય ને એ બધાને લઈને દરિયામાં ફેંકી દેતા. દરિયામાં ફેંકી દે એટલે એને એમ થતું કે જહાજ છે એ હાલતું નથી, શું કામ? વજન વધી ગયું છે, એટલે ઘોડાને દરિયામાં ફેંકી દે એટલે એને એમ થતું વજન ઓછું થઈ જશે, જહાજ હાલતું થઈ જશે. એટલે આ વિસ્તારમાં તમે જો ને તો અરબ ટ્રેડર્સને જે હતા ને એ ઘોડાને દરિયામાં ફેંકતા. આ એકવાર ને આવું ઘણી બધી વાર ને થતું, એટલા માટે આ 30 અંશનો જે પટ્ટો ઉત્તર અને દક્ષિણમાં છે એને નામ આપી દીધું છે અશ્વ અક્ષાંશ. પણ ખરું કારણ શું છે એ પણ હવે તમે જાણી ગયા, બરાબર? એટલે કે સન્નાટકો ચીરતી હુઈ સનસની એ હવે તમે સોલ્વ કરી નાખી. શું હતું કે ખરેખર તમે જુઓ તો આ વિસ્તારમાં ઉપરથી આમ હવા નીચે બાજુ આવતી હતી, એટલે હવા છે ને નીચે જહાજ હોય ને એના ઉપર દબાણ ઉત્પન્ન કરે. આ રીતે જહાજ હોય તો ઉપરથી હવા આવતી હોય તો આ જહાજ ઉપર દબાણ ઉત્પન્ન કરે, એટલે જહાજ આગળ પાછળ જોઈ શકે નહીં, છોડ કે ત્યાં સ્થિર રહેવા કોશિશ કરે. એટલે આ ઘોડા છે અરબ ટ્રેડર શું કરતા? ઘોડાને દરિયામાં ફેંકી દેતા. એટલે એમ થાય કે આ જહાજ હલકું થઈ જશે વજન, એટલે જહાજ આગળ વહી જશે, પણ ખરેખર ઉપરના જે પવન આવતા ને એ એના માટે જવાબદાર હતા. પણ આ ઘોડાને દરિયામાં ફેંકવામાં આવતા અને એ કારણથી એને અશ્વ અક્ષાંશ કહે છે. એના પછી આગળ વધી મિત્રો તો એક ખંડ વિશેની માહિતી છે. જેમ કે આપણે જાણીએ છીએ પૃથ્વી પર 7 ખંડ છે, બરાબર? તમને એની એક કરંટ જણાવી દઉં કે ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયા પાસે તમે જો ન્યુઝીલેન્ડ ની આવે છે, તો ઓસ્ટ્રેલિયા પાસે જે ન્યુઝીલેન્ડ વાળો જે વિસ્તાર છે ને ત્યાં 8મો ખંડ હોવાની શક્યતા છે. 8મો ખંડ. પણ આ જે ખંડ મળી આવ્યો છે ને એનો કહી શકાય 90 કરતા વધારે વિસ્તાર સમુદ્રના તળ પર છે. સમુદ્રનું જે તળ હોય ત્યાં 90 કરતા વધારે વિસ્તાર છે અને થોડો ઘણો વિસ્તાર ખાલી બારે દેખાય છે. એટલે હજી એના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે કે ખરેખર શું એને ખંડની વ્યાખ્યા પ્રમાણે સેટ થાય છે કે નહીં, એના ખંડ માનવો કે નહીં. પણ અત્યારે કરંટમાં આવ્યું છે 8મો ખંડ એવો શબ્દ યુઝ કરેલો હતો કરંટની અંદર, એટલા માટે તમને કહી દીધું કે 8મો ખંડ અહીં આ ઓસ્ટ્રેલિયા નજીક મળી આવ્યો છે. એના ઉપર સંશોધન વધારે ચાલી રહ્યું છે. જેવી પણ સફળતા મળશે એ પ્રમાણે સંશોધન વિશે માહિતી આવશે અને આપણે કરંટમાં ભણતા જાશું. તો ખંડ વિશે માહિતી આપી દઉં તો પહેલા અત્યારે જો 7 ખંડ છે ને બધાય ભેગા હતા, એક જ ઘરમાં રહેતા હતા, બરાબર? અને એક વિશાળ ખંડનું નામ હતું પેન્જિયા. પેન્જિયા એક જ વિશાળ ખંડ પેન્જિયા. પછી શું થયું? બ્રેકઅપ થઈ ગયું.
બ્રેકઅપ થાય એટલે શું થાય? બે અલગ થઈ ગયા. તો જો બે અલગ થઈ ગયા. ઉપર તરફ જે ભાગ છે એને નામ આપ્યું લોરેશિયા અને નીચે તરફ જે ભાગ છે એને નામ આપ્યું ગોંડવાનાલેન્ડ. વિચારો, એક જ ખંડ છે પેન્જિયા અને એક જ મહાસાગર હતો, એનું નામ હતું પેન્થાલાસા. હવે પેન્જિયા એક ખંડ છે એનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થઈ ગયા એટલે બે અલગ અલગ રહેવા માંડ્યા, પોતપોતાની જિંદગી જીવવા માંડ્યા. એમાં ઉપર બાજુ જે છે એ લોરેશિયા છે અને નીચે તરફ છે એનું નામ છે ગોંડવાનાલેન્ડ. લોરેશિયાને હજી એક નામ છે અંગારાલેન્ડ. જ્યારે પણ તમે કદાચ વાંચો ત્યારે હિન્દીમાં વાંચવા બેસો તો અંગારાલેન્ડ શબ્દ આવશે. હવે શું થાય છે? જો સિમ્પલ આપણી સાથે એને કનેક્ટ કરી લ્યો એટલે પોતપોતાની જાતે, બરાબર? તો બ્રેકઅપ થાય છે. બ્રેકઅપ થાય એટલે શું થાય કે બધું યાદ આવે, દુનિયા આખી કેવી હતી, બરાબર, અને કેવી ઉજ્જવળ થઈ ગઈ, બધું યાદ આવશે. તો યાદ આવે એટલે માણસ શું થાય? તૂટતો જાય. પેલા ભેગા રહેતા, પછી બ્રેકઅપ થઈ ગયું એટલે બે અલગ થઈ ગયા. અલગ થઈ ગયા પછી યાદ આવે છે કે દુનિયા કેવી રંગીન હતી અને હવે કેવી થઈ ગઈ? રણ પ્રદેશ જેવી. તો એ યાદમાં માણસ તૂટતો જતો હોય. તો તમે જો છે લોરેશિયા તૂટી ગયું, એના બે ભાગ પડી ગયા. એક તમે જો ઉત્તર અમેરિકા છે, યુરોપનો ભાગ છે અને એશિયાનો ભાગ છે. હવે તો એવી રીતે તમે જો તો ગોંડવાનાને પણ બધું યાદ આવે છે અને ધીરે ધીરે ગોંડવાના પણ તૂટી જાય છે. તો એમાં તમે જો તો દક્ષિણ અમેરિકા બન્યું, આફ્રિકા બન્યું, આપણું ભારત પણ બન્યું, ઓસ્ટ્રેલિયા બન્યું અને એન્ટાર્કટિકા બન્યું. તો અહીંથી પ્રશ્ન પૂછેલો છે કે ભારત છે એ કયા વિસ્તારનો ભાગ છે? તો ભારત જે છે એ કોનો ભાગ છે? મિત્રો તમે જાણી ગયા, ગોંડવાનાલેન્ડનો ભાગ છે. બરાબર? તમને આ વસ્તુ મેં સમજાવવા માટે આખી સ્ટોરી બનાવી નાખી કે એક હતા બ્રેકઅપ થયું, બ્રેકઅપ પછી યાદ આવે છે અને યાદમાં તૂટી જાય છે અને ગોંડવાનાલેન્ડ તૂટે છે, એમાં આપણું ભારત બને છે. હવે કે આ બધા ગતિ કરે છે. હવે ગતિ શા માટે કરે છે એ આગળ આપણે સિરીઝમાં જોશું મિત્રો. પણ અત્યારે એવું યાદ રાખો કે આપણું ભારત એક વખત એન્ટાર્કટિકા પાસે હતું. પેંગ્વિનની દુનિયા એન્ટાર્કટિકા, આપણું ભારત ત્યાં હતું અને આજે તમે જુઓ તો આપણું ભારત અલગ જગ્યાએ પહોંચી ગયું છે, કર્કવૃતવાળા વિસ્તારની અંદર. તો ભારત જે છે એ અહીં એન્ટાર્કટિકાથી લઈને ઉત્તર તરફ જાય છે અને આ જે છે આજની પરિસ્થિતિ પ્રમાણે ખંડ ગોઠવાઈ જાય છે. તમે જો અહીંયા પણ દેખાશે કે એક સમય હતો જ્યારે બધા ખંડ ભેગા હતા, પછી શું થાય? બ્રેકઅપ થઈ જાય અને અલગ અલગ થઈ ગયા અને આ રીતે આજની પરિસ્થિતિ પ્રમાણે ખંડ ગોઠવાઈ ગયા છે. આગળ વધીએ તો 7 ખંડ કયા કયા છે? તો સૌથી પહેલા તો આપણો જ ખંડ લઈએ, એશિયા ખંડ, જ્યાં વિશ્વનો ભાર ચીન અને ભારત રહે છે, બરાબર, સૌથી વધારે વસ્તી ધરાવે છે. સેકન્ડ યુરોપ. અહીં તમે જો ને યુરોપ અને એશિયા જે છે ને એ એક પર્વતમાળા છે યુરાલ, એના દ્વારા અલગ થાય છે. એના પછી જો આફ્રિકા, એશિયા પછી બધે આફ્રિકા આવશે એવું યાદ રાખો. એશિયા એના પછી આફ્રિકા. પછી દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, અહીં પન્નામા નામનો દેશ છે એના દ્વારા જોઈન થાય છે. પછી ઓસ્ટ્રેલિયા આવે છે અને સૌથી છેલ્લે તમે જુઓ તો એન્ટાર્કટિકા આવે છે. તો આ 7 ખંડ આ રીતે ગોઠવાયેલા છે, જેની વધારે ડિટેલ્સ આપણે આગળ જોશું. પણ અત્યારે 7 ખંડ ક્યાં છે એ તમને ક્લિયર થઈ ગયું. હવે એટલા માટે મેં કહ્યું તમને કે આપણે જે ખંડમાં રહીએ છીએ તે છે એશિયા ખંડ. પ્રશ્ન આવે કે એશિયામાંથી નીચેમાંથી કયા વૃત્ત પસાર થાય છે? એક હશે કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત. પછી કહેશે 1 અને 2, 1 અને 3, 1 અને 2 અને 3 અને આ બે બધાય. તો આવા પ્રશ્ન જ્યારે બને તો ક્લિયર હોવું જોઈએ કે આપણો જે એશિયા ખંડ છે એમાંથી કર્કવૃત્ત તો પસાર થાય જ છે, એ તમને ક્લિયર હશે કારણ કે ભારતમાંથી થાય છે. પણ વિષુવવૃત્ત, તો વિષુવવૃત્ત જે છે એ પણ પસાર થાય છે. તમે આ જો આ જીરો વાળી લાઈન તમને દેખાશે એ વિષુવવૃત્ત છે. તો આપણે એક દેશ જાણીએ છીએ ઇન્ડોનેશિયા, જે થોડો કરંટમાં છે. શા માટે છે? તો ત્યાં જે કહી શકાય વિશ્વની સૌથી મોટી છીપકલી એ મળી આવે છે. હવે એની જે કહી શકાય એનો જે લાઈફ સ્પાન છે એ ક્રિટિકલ કન્ડિશનમાં છે કે જેના પર ધ્યાન દેવાનું તો સમાપ્ત થઈ જશે. તો આ ઇન્ડોનેશિયા જે છે ત્યાંથી તમે જુઓ તો વિષુવવૃત્ત પસાર થાય છે. હવે ઇન્ડોનેશિયા આપણે એશિયામાં છે તો એશિયામાંથી પણ વિષુવવૃત્ત પસાર થયું ગણાય છે ને. એટલા માટે તમે જુઓ તો એશિયા ખંડમાંથી કર્કવૃત્ત અને વિષુવવૃત્ત બંને પસાર થાય છે. હવે એ કઈ એવો ખંડ છે કે જ્યાંથી 3 પસાર થતા હોય, એટલે કે કર્કવૃત્ત, મકરવૃત્ત ને વિષુવવૃત્ત. તો એક એવો ખંડ છે. તમને કીધું કે જે પણ વિશેષતા આવે ને હવે વિચિત્ર હોય એ બધું આફ્રિકામાં છે. તો જો આફ્રિકા વિચિત્ર માની લો તો જ્યાંથી તમે જુઓ તો મકરવૃત્ત પસાર થાય છે, વિષુવવૃત્ત પસાર થાય છે અને કર્કવૃત્ત. તો આફ્રિકા ખંડ એવો છે જ્યાંથી 3 વૃત્ત પસાર થાય છે. હવે કર્કવૃત્ત પર આવેલા કયા દેશ છે એ ખાસ કરીને તમે જો તો જીપીએસસી માં અથવા તો યુપીએસસી માં પૂછાતા હોય છે. તો કર્કવૃત્ત ઉપરના તમે દેશ જો તો આપણે ખંડ પ્રમાણે યાદ રાખી લઈએ. જેમ કે ઉત્તર અમેરિકામાં તમે જો તો મેક્સિકો અને બહામાસ એક ટાપુનો સમૂહ છે, એ કવર થાય છે. પછી આવે આફ્રિકા. આફ્રિકામાં છે નાઇજર,
અલ્જેરિયા, જો જલજીરા નથી, અલ્જેરિયા છે. એના પછી તો મોરાટિનિયા, લિબિયા, માલી અને પશ્ચિમ સહારા. પછી એશિયામાં આવીએ તો એશિયામાં તમે જુઓ તો મ્યાનમાર છે, ઓમાન છે, બાંગ્લાદેશ છે, આપણું ભારત છે, સાઉદી અરેબિયા છે, ચીન છે, સંયુક્ત અરબ અમીરાત અને તાઇવાન. તો આ જેટલા ખંડ પ્રમાણે દેશ છે મિત્રો કેના ઉપરથી પસાર થાય છે? કર્કવૃત ઉપરથી પસાર થાય છે. એની સાથે જ એની જે જળ રાશિઓ છે એટલે કે પાણીવાળા વિસ્તાર એટલે કે કઈ દરિયા ઉપરથી અથવા તો ખાડી ઉપરથી પસાર થાય છે તો એટલાન્ટિક, પેસિફિક, તાઇવાન, રાતો સાગર એટલે રેડ સી, મેક્સિકોનો અખાત, અરબ સાગર, કેલિફોર્નિયાનો અખાત અને ફિલિપાઇન્સનો સાગર. એકવાર જોઈ લઈએ તો આ તમે જો તો પેસિફિક આવે છે, એટલાન્ટિક છે, આ રેડ સી આવે, આ અખાત છે, બરાબર, આ ફિલિપાઇન્સ આવે અને આ પેસિફિક ફરી આવી જશે. તો તમે જુઓ તો આ પ્રકારે આખી પાણીની જે જળરાશિ ઉપરથી પસાર થાય છે એ પણ લિસ્ટ તમારી સામે છે. એના પછી જોઈએ કયો આવશે તો કે મકરવૃત શેના ઉપરથી પસાર થાય છે? તો મકરવૃત તમે જુઓ તો દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટિના, બ્રાઝિલ, પરાગ્વે, ચીલી, ઓસ્ટ્રેલિયા આખો ખંડ છે એના ઉપરથી પસાર થાય છે. આફ્રિકામાં આવે તો નામિબિયા, બોત્સવાના પણ કરંટમાં છે. ત્યાં તમે જોવો ને તો હાલ ઘણા બધા હાથીઓની ડેથ થઈ ગઈ છે, ઘણા બધા હાથી એની ડેથ થઈ ગઈ છે. એ પણ સાયનોબેક્ટેરિયાના કારણે એ ઝેર ઉત્પન્ન કરી દીધું હતું અને એ હાથીના શરીરમાં ગયું, એના દ્વારા હાથીની ડેથ થઈ ગઈ છે. જે એક પ્રકારનો લેન્ડલોક કન્ટ્રી છે એટલે ચારે બાજુ જમીન હોય અને વચ્ચે આ રીતે દેશ હોય તો એને લેન્ડલોક કહેવાય. એક્ઝામ્પલ તરીકે નેપાળ, તો દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક, માડાગાસ્કર. આના સિવાય જળરાશિ જો મકરવૃત જેના ઉપરથી પસાર થાય છે તે તો કે હિંદ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક. વિષુવવૃત્ત ઉપર આવેલા દેશ તો કે ખંડ ક્યાં થઈ ગયા? એક તો દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. તો એમાં દક્ષિણ અમેરિકામાં તમે જુઓ તો ઇક્વાડોર છે, કોલંબિયા છે અને બ્રાઝિલ છે. એશિયામાં માલદીવ, ઇન્ડોનેશિયા અને કિરીબત્તી. આપણે કરંટમાં આના ઉપર મિત્રો વાત કરી હતી કિરીબત્તી ઉપર. આફ્રિકામાં તમે જો તો ગેબોન છે, કોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. જો બે દેશ ત્યાં, એક કોંગો અને એક છે ડીઆરસી કોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. યુગાન્ડા, કેન્યા અને સોમાલિયા. જળરાશિ તમે જોઈ લ્યો તો હિંદ મહાસાગર, એટલાન્ટિક અને પેસિફિક. હવે ગુજરાત સરકારની પરીક્ષામાં ચવાઈ ગયેલો પ્રશ્ન એટલે કે એટલી વાર પૂછી લીધો છે કે કર્કવૃતને બે વાર ઓળંગતી નદી કઈ? તો એનો આન્સર બધાને મોઢે થઈ ગયો છે, મહી, જે આપણે ભારતમાં આવે છે. બરાબર, ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો મકરવૃત અને વિષુવવૃત્તની શક્યતા છે કે નહીં? કાલે ઉઠીને સરકાર પૂછે કે વિષુવવૃત્તને બે વાર ઓળંગતી નદી કઈ, મકરવૃતને બે વાર ઓળંગતી નદી કઈ, તો આપણે એ પણ જોઈ લઈએ કે વિષુવવૃત્ત જે છે એને બે વાર ઓળંગતી નદી મિત્રો કોંગો છે. યાદ રાખજો, કોંગો. એનું બીજું નામ છે જાયરે. 1998 ની આસપાસની એનસીઆરટી વાંચો ને તો એમાં જાયરે તરીકે પણ દર્શાવેલી છે, જે આફ્રિકામાં આવે. ક્યાં આવે? આફ્રિકામાં. એના પછી જે નદી મકરવૃત જે છે એને બે વાર ઓળંગતી નદી લિમ્પોપો. જો બોલવાની મજા આવશે, લિમ્પોપો. ક્યાં આવશે તમને કીધું. વિશેષતા જે આવે ને એની વેરાયટી એ બધી આફ્રિકા મૂકી દેવાની. આફ્રિકામાં તમે અહીં જુઓ તો આ લિમ્પોપો નદી આવે છે, એ મકરવૃતને બે વાર ઓળંગે છે. આ લિમ્પોપો નદીને મિત્રો જે ક્રોકોડાઇલ રિવર કહેવાય છે. ક્રોકોડાઇલ એટલે કે મગરની નદી, ને બહુ વધારે મગર પણ જોવા મળે છે. હવે હજી એક વિષુવવૃત્ત ઉપર વાત કરી દઉં. વિષુવવૃત્તીય પૃથ્વીનો પરિઘ અને ધ્રુવીય પરિઘ. પૃથ્વી જે છે ને એ ઉત્તર અને દક્ષિણ બાજુ ચપટી છે, બેસી ગઈ છે. તો શું થાય? વિષુવવૃત્ત આમ પોળી થઈ જશે અને જે ધ્રુવીય વિસ્તાર છે આમ બેસી જાય. તો ધ્રુવીય પરિઘ છે વિષુવવૃત્તીય પરિઘ કરતા કેવો હોય? ઓછો હોય. શું કામે? જો સિમ્પલ વિચારો, પૃથ્વી છે આમ દબાઈ ગઈ સાઈડનો આમ ભાગ ખુલી જશે એટલે કે સાઈડ છે આમ પોળી થઈ જાય છે, એટલે કે વિષુવવૃત્તીય પરિઘ જે છે એ વધારે આવશે અને ધ્રુવીય પરિઘ છે એ ઘટી જશે. તો વિષુવવૃત્તીય પરિઘ જોવો તમે તો 24,901 માઇલ. માઇલ એટલા માટે કે આપણી ગુજરાત સરકાર છે ને કિલોમીટર ને માઇલ ને માઇલ ને કિલોમીટરમાં પૂછવાનો આદત પડી ગઈ છે, એટલા માટે માઇલ લખ્યા છે. 24,901 માઇલ, જેને કિલોમીટરમાં ફેરવીએ તો 40,075 કિલોમીટર. ધ્રુવીય પરિઘ તમે જો તમને કીધું કે થોડો ઓછો હશે તો 24,860 માઇલ એટલે કે 40,008 કિલોમીટર. એટલે જો કિલોમીટર થોડા ઘટી ગયા. બરાબર. તો મિત્રો આજનો જે આપણો ટોપિક છે રેખાંશ, તે અહીં સમાપ્ત થાય છે. આજના ટોપિકમાં મિત્રો આપણે જોવો તો જે પણ રેખાંશ સાથે ફેક ડેટા જોડાયેલો છે એની સાથેની સમજણ જે છે, કરંટ જે છે, કયા પ્રકારના પ્રશ્ન પૂછાયેલા છે અથવા તો પૂછવાની શક્યતા છે એ બધા જોઈ ગયા છીએ. આજના લેક્ચરમાં મિત્રો તમને કાંઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. મિત્રો નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.